હા તો ગાઈસ મિત્રો બધાને જય દ્વારકાધીશ. તો આપણે જે પહેલાં વાત થઈ હતી ફંડિંગ પિપ્સમાં, અને બીજી વાત કે ઘણા ટાઈમ પછી આ વિડીયો હું બનાવું છું, કારણ કે એસએમસીના મેં વિડીયો અપલોડ કર્યા હતા. એની પછી મારે ભાઈ ટાઈમ નહોતો થોડો, કારણ કે હું એક્ઝામ દેતો હતો આ ફંડિંગ પિપ્સની. તો હવે આમાં તમે જુઓ, મેં સ્ટેપ 1 ક્લિયર કર્યું હતું, એ વિડીયો પોસ્ટ કર્યો હતો. પછી સ્ટેપ 2 મેં ક્લિયર કર્યું છે. હવે સ્ટેપ 2 ક્લિયર કર્યું તો એ હજી 2 થી 3 દિવસ જ થયા છે ને હવે આપણી પાસે આ માસ્ટર એકાઉન્ટ આવી ગયું છે. માસ્ટર એકાઉન્ટમાં કઈ રીતનું એ જો તમને દેખાડી દઉં. માસ્ટર એકાઉન્ટ આને આવી ગયું છે, આપણે એક્ટિવ થઈ ગયું છે આ માસ્ટર એકાઉન્ટ. ઓકે, ઓલરેડી $5000 માસ્ટર એકાઉન્ટ આપણી પાસે આવી ગયું છે. હવે એમાં વિડ્રો 80% આપણે વીકલી ટુ વીકલી લઈ શકશું. આ સ્ટેપ 2 આપણે આ ક્લિયર કર્યું તો એમાં કઈ રીતની પ્રોસેસર ને કઈ રીતનું હું મારે ક્યાં ભૂલ પડી હતી બધું આમાં હું તમને દેખાડીશ. તો જો આ રીતનું આપણું હતું કામ. પહેલા જ દિવસે આપણે $73 પ્રોફિટ કર્યો, બીજા દિવસે $20 નુકસાની, અને ત્રીજા દિવસે $77, અને ચોથા દિવસે $72. એટલે આઈ થિંક અહીંયા પૂગ્યું ને એકાઉન્ટ ત્યાં લગીનમાં મારું 220 થી 230 આજુબાજુ સમથિંગ પોગી ગયું હતું. 220 થી 230 આજુબાજુ સમથિંગ મારું એકાઉન્ટ પોગી ગયું હતું. એટલે કહેવાય ને થોડુંક ઓવર કોન્ફિડન્સ અને થોડુંક બીક ડર, અને એમ લાગે કે કાંઈ એક સોદો મોટો લઈ લઉં ને કાંઈ એકાઉન્ટ ક્લિયર થઈ જાય. પણ એ તેન વસ્તુ મારી મિસ્ટેક થઈ અને $4, $30, 5 ને 136 ઉપરા ઉપરી 4 દિવસ મારે ઓલરેડી લોસમાં. એન્ડ સડનલી એકાઉન્ટ મારું એવું હતું $20. જે 220 હતું એ ડાયરેક્ટ $20 પાછું એવું. ટાર્ગેટ ખાલી 5%નો હતો ને ઓલામાં 8%નો હતો. એ તો ખાલી 7 દિવસમાં ક્લિયર થઈ ગયું. પણ આ વસ્તુ ક્લિયર કરવામાં મારે કેટલા આઈ થિંક 15 થી 17 દિવસ છે સ્ટેપ 2 ને. પછી પાછું $20 થી કન્સલ્ટન્સી ચાલુ કર્યું. $31, $42, $26, $31 ને $93. સડનલી આપણે છે ને ગ્રીન 4 થી 5 દિવસ રાખ્યું, 5 દિવસ, અને એકાઉન્ટ આપણે હિટ થઈ ગયું. પણ આ વસ્તુમાં એક વસ્તુ શીખવા મળી આપણને કે આ સ્ટેપ 2 કેમ નાનું આપે છે, 5%નું રિટર્ન કેમ આપે છે. કારણ કે પહેલાંમાં તમે 8% રિટર્ન બેહાડી દો ને એટલે એટલો કોન્ફિડન્સ ને એટલો પાવરફુલ નામ વહી આવે ને કે તમે સોદો આડાવડો લઈ જ દો. કારણ કે તમે જોવો ને, મેં આ સ્ટેપ 1 ક્લિયર કર્યું હતું, અમારે કેટલા દિવસ થયા હતા સ્ટેપ 1માં, 1-2 એટલા જ દિવસમાં મારે સ્ટેપ 1 ક્લિયર થઈ ગયું હતું. 2 લોસ ખાલી, બાકી બધું ગ્રીન હતું. અને એ જ જગ્યાએ સ્ટેપ 2 જોવો ને તો જુઓ, અહીંથી એનો આખો મેપ હશે મારો. $215, 220 કહેતો હતો ને, સોરી, પણ $215 એકાઉન્ટ હતું. ને ત્યાંથી એકાઉન્ટ મારું પડતું ગયું ડાયરેક્ટ ક્યાં એવું $23. એટલે કહેવાય ને, જ્યાંથી ચાલુ કર્યું હતું ત્યાં એકાઉન્ટ મારું પાછું સમથિંગ વહી આવ્યું $23 થી $25. હવે એકાઉન્ટને મારે આગળ લઈ જ જવું હતું, કારણ કે મારે પાસે બીજો ઓપ્શન નહોતો. અને પ્લસ કે મેં આમાં નિયમ બનાવ્યો હતો, અને આનો નિયમ તો ઓલરેડી છે 5% હેઠે ન તૂટવું પડે. પણ તેથી થોડુંક કહેવાય ને વધારે ટ્રેડિંગ થઈ ગયું હતું મારે. લોસ ઉપર લોસ આવતા હતા, એટલે એ દિવસે 4 દિવસ નકરા ટ્રેડ જ નકરા મારે લેવાઈ ગયા હતા. તો એ ટ્રેડના હિસાબે મારે એકાઉન્ટ અહીંયા પોગી ગયું હતું $25. અને $25થી પાછું મેં આખું ચોપડામાં જે સિસ્ટમ બનાવી હતી, જે રૂલ્સ બનાવ્યા હતા, એ પાછા ફોલો કર્યા, અને એકાઉન્ટને ધીરે ધીરે કરીને પાછું આપણે હિટ કરી દીધું $252. અને વસ્તુ હું હતું, મારે દરરોજ ટ્રેડિંગ કરવું પડતું હતું, દરરોજ પ્રોફિટ લાવવું પડતું. કારણ કે અહીંયા 57.27નો આ જે રિસ્ક રિવોર્ડ દેખાય ને, ત્યાં 40 અંદર ન હોવું પડે. જો 40 અંદર હોય ને તો એકાઉન્ટ આપણું પાછું ચેકિંગમાં ચડાવે કે આમાં કંઈ ગેમ્બલિંગ છે, કાંઈ વસ્તુ છે, પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ છે કે નહીં, એ બધું ચેકિંગ કરવા ચડાવે. એટલે મારે દરરોજ થોડોક પ્રોફિટ કરવાનો હતો, અને એ મોટો કરતો જવાનો હતો. તો મારે અહીંયા જે આ 57.27નો જે રેશિયો દેખાડે છે ને, એ મારે ઓલરેડી રેશિયો મારે વયો હતો 47 થી 45 આજુબાજુ. એ રેશિયાને મારે 50 થી 55ની ઉપર રાખવાનો હતો.
એટલે એને હું 57 લાવ્યો અને એ મેં હિટ કર્યું આખું એકાઉન્ટ. અઘરી વસ્તુ છે. સ્ટેપ 2માં આપણને એમ લાગે 5% રિટર્ન, ઓલામાં તો તમે $800 $400 બેહાડી દીધા, તો આમાં તો 250 બેસી જાય ને. બહુ અઘરી વસ્તુ છે. પ્રેક્ટિકલ કરો ને ત્યારે ખબર પડે બહુ વસ્તુ અઘરી છે. બાકી કાંઈ એટલું નથી, પણ આમ અઘરું છે કારણ કે કોન્ફિડન્સના લેવલે આપણે એ રીતે હોઈએ. હવે આ માસ્ટર એકાઉન્ટ આપણી પાસે આવ્યું છે ને, તો હવે આમાં જોવાનું છે કે આમાં કઈ રીતનો ખ્યાલ થવાનો. પ્લસ આમાં જો આ રીતનું આવે છે, કન્સિસ્ટન્સી, એસએલ, વોર, આરઆર, અને આમાં જો કન્સલ્ટન્સી, ક્લેમ રેશિયો, એસએલ, ડબલ્યુઆર, ડબલ આર, ડેઇલી રિટર્ન્સ, આખું આમાં સિસ્ટમ ભરી જાય માસ્ટર એકાઉન્ટમાં. અને માસ્ટર એકાઉન્ટમાં એ લખાઈને વહી આવે નેક્સ્ટ પે આઉટ. એટલે કે હવે તમે 7 દિવસે કે 8 દિવસે જે તમે પ્રોફિટ કરશો ને, એમાંથી 80% તમે પે આઉટ લઈ શકશો યુએસડીટીમાં. ક્રિપ્ટો વોલેટ છે, બેંકમાં છે, એ તમે લઈ શકશો. તો માસ્ટર એકાઉન્ટ એવું છે, પણ એ કંઈ સોદો નથી. પણ કારણ કે હું 2 દિવસથી ઓલરેડી બહાર હતો. હવે આમાં આપણે ટ્રેડ લઈશું, એ જોશું. ટેલિગ્રામની ચેનલમાં તમે તાર ફોલો કરી દેજો. એમાં હું તાર બધું છે ને, આમાં જે ટ્રેડ લઉં છું, જે એનાલિસિસ કરું છું ને, એ બધું ટેલિગ્રામની ચેનલમાં હું અપલોડ કરી દઉં છું. એટલે સ્ટેપ 2 ક્લિયર એન્ડ સી માસ્ટર એકાઉન્ટ આપણી પાસે આવી ગયું છે. હવે પણ $5000 છે. હવે આમાંથી આપણે જે રનિંગ કરશું ને, એ જોશું. હવે આમાં તો મેં જોયું છે, ઘણા લોકો કહે છે કે તમે એક્ઝામ ક્લિયર કરો એટલે તમારી ફી પરત કરી દે છે. હવે જોઈએ આ માસ્ટર એકાઉન્ટ જે આવ્યું છે આપણે પાસે, જો ફી આવી જાય તો ઠીક. સોદા તમારે જોવો હોય ને માસ્ટર એકાઉન્ટમાં, તો હું દેખાડું તો આ માસ્ટર હું આ સ્ટેપ 2માં જોઉં કેટલા સોદા તમારે. ઓલરેડી 4 પેજ મારે ભરાણા $800, અને ઓલામાં સ્ટેપ 1માં ઓલરેડી એક જ પેજમાં મારે પતી ગયેલું છે, 1 થી 2 પેજમાં. એમાં ખાલી એક્સેસ યુએસડી કર્યું હતું. આમાં હું બધી વસ્તુ કરવા ગયો હતો, એમાં થોડો કટાઈ ગયો હતો. પણ વસ્તુ એ નહોતો કટાઈ ગયો હતો, કારણ કે બધામાં પાછા પ્રોફિટ લીધા છે. ઇથેરિયમ છે, એક્સેસ યુએસડી છે, USDCFI, ફોરેક્સ, BTC, બધું. સ્ટેપ 2માં ઓલરેડી મેં ઘણામાં મેં સોદા કરી લીધા. ડાઉઝન્સ બહારના ઓલરેડી ઘણા 50% જેવા માર્કેટમાં કહેવાય ને, જે મેન હોય, જેમાં ટ્રેડ બધા લેતા હોય વોલાટાલિટીવાળા, એમાં મેં ટ્રેડ કર્યા. તો મને બહુ સારું લાગ્યું હોય ને, તો 2 વસ્તુ લાગી અત્યારે તો. એક્સેસ યુએસડી છે, અને બીજું ક્રિપ્ટોમાં ઇથેરિયમ ને BTC. એ બેમાં ટ્રેડ બહુ સારા મળે છે. પછી તમારી ચોઈસ હો ભાઈ, તમને શું ફાવતું હોય. અને આ એસએમસી જે મેં મૂક્યું છે ને, હાવ લો લેવલની વસ્તુ છે. એમાં જે મેન પોઈન્ટ છે ને, એ મેં હજી મૂક્યા નથી. એટલે મેં સિરીઝને આ પૂરી નથી કરી દીધી. આ પણ એસએમસીની અહીંયા પૂરી થઈ ગઈ, પણ હવે જે ચાલુ થશે ને, એડવાન્સ એસએમસી હશે. આમાં મેં તમને એન્ટ્રી પોઈન્ટ નથી શીખવાડે, ખાલી સ્ટ્રક્ચર જોવો કે એમાં કઈ રીતનું વર્કિંગ છે. હવેથી જે વિડીયો અપલોડ થશે ને, એમાં આપણે આગળ વધશું.